હવામાનને લઈને સૌથી મોટા સમાચાર બંગાળની ખાડીમાં ઊભી થઈ રહી છે સિસ્ટમ 23મી મે વાવાઝોડું ત્રાટકવાની શક્યતા ઓડિશાના દરિયા કિનારે ટકરાશે વાવાઝોડું મહારાષ્ટ્ર ગુજરાત સુધી થઈ શકે છે અસર વાવાઝોડાને કારણે ભારે વરસાદનું અનુમાન છે મુંબઈ અને ગુજરાતમાં પડી શકે છે ભારે વરસાદ તો 23મી મે વાવાઝોડું ત્રાટકશે ઓડિશાના દરિયાઈ વિસ્તાર ઉપર તેની ભારે અસર જોવા મળશે ન ફક્ત બંગાળની ખાડી અને ઓડિશાના વિસ્તારો પરંતુ તેની અસર સીધી ગુજરાત અને મુંબઈ ઉપર પણ થઈ શકે છે કે રીતની પરિસ્થિતિ હશે તે જાણીશું ન્યૂઝ 18 સંવાદદાતા સંધ્યા અમારી સાથે જોડાયા છે મેજિક વોલના માધ્યમથી તેઓ સમજાવશે દરિયામાં મોજા ઊંચા ઉછળશે અને તેની અસર ભારતના વિસ્તારોમાં પણ જોવા મળશે કારણ કે બંગાળની ખાડીમાં જ્યારે કોઈ પણ વાવાઝોડા બને છે ત્યારે કાં તો મ્યાનમાર તરફ તે ફંટાતું હોય છે કાં તો પછી પશ્ચિમ બંગાળ તરફ તેની અસર જોવા મળતી હોય છે પરંતુ અહીંયા આપ જોઈ શકો છો કે વેસ્ટ બંગાળ તરફ આ વાવાઝોડું જઈ રહ્યું છે અને તેની અસર ભારતનો જ્યાં કોસ્ટલ એરિયા છે એ પછી ઓડિશા ભુવનેશ્વરનો જે વિસ્તાર છે ત્યાં અને આંધ્રપ્રદેશમાં પણ તેની અસર જોવા મળશે આપ જોઈ શકો છો સીધું જ અહીંયા ભુવનેશ્વરથી આ તમામ જે આ વિસ્તારો છે કોસ્ટલ એરિયા ઓડિશાના ત્યાં આ ટકરાઈ રહ્યું છે અને આનો સમય ફરી એક વખત હું અત્યારે ટાંકીને કહી રહી છું કે આ જે સમય છે તે 24 અને 25 મેનો છે ને આ અંગે હવામાન વિભાગ પણ કહી ચૂક્યું છે આ સાથે જ હવામાન નિષ્ણાતો પણ કહી ચૂક્યા છે કે ચોમાસા પહેલા વાવાઝોડું આવી રહ્યું છે આંધી વંટોળ આવશે અને જો આ કોસ્ટલ એરિયા પર ટકરાય છે તો તેની ખોટી અસરો બુરી અસરો આપણે જોવા મળશે આ સમય દરમિયાન માછીમારોએ દરિયો ખેડવા માટે ન જવું અને આ સાથે જે પ્રવાસીઓ પણ ફરવા માટે જવાનું વિચારતા હોય એ બે વખત વિચાર કરી લેજો કારણ કે આ જે આખા વમણો છે ફક્ત ઓડિશાને અસર કરી નથી રહ્યા પરંતુ તેઓ અસર કરી રહ્યા છે છત્તીસગઢને પણ અસર કરી રહ્યા છે આ સાથે ઉત્તર પૂર્વીય ભારતના જે વિસ્તારો છે ત્યાં પણ તેની અસર જોવા મળશે અને તેની અસર રૂપે અહીંયા ગુજરાત તરફ પણ ભેજવાળા પવનો આવશે આ સાથે અહીંયા પણ આંધી વંટોળની શક્યતા છે એટલે ગરમીનો એક મોટો રાઉન્ડ જશે ત્યારબાદ આવશે વાવાઝોડું અને વાવાઝોડું ફક્ત ઓડિશાને અસર નહીં કરે આંધ્રપ્રદેશને અસર નહીં કરે પરંતુ ગુજરાત પર પણ તેની અસર ચોક્કસ વર્તાવાની છે અને આ અસરના રૂપે આપણે પહેલા જ અમે આપને સાવચેત કરી રહ્યા છે આંધી વંટોળ જરૂર આવશે જોરદાર પવન પણ ફૂંકાશે જે અત્યારે પણ આપ તેને અનુભવી રહ્યા છો સમાચાર ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ બપોર બાદ પવન સાથે શરૂ થયો વરસાદથી જુવાર બાજરીના પાકને નુકસાનીની ભીતિ જોવા મળી રહી છે તો પાંચમા દિવસે પણ સતત વરસાદ જોવા મળી રહ્યો છે રાજ્યમાં આ વખતે ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં સાબરકાંઠાથી સમાચાર ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થયો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે બપોર બાદ ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વરસાદથી જુવાર બાજરીના પાકને નુકસાનીની ભીતિ સેવવામાં આવી રહી છે બાજરીના પાકને નુકસાનીની ભીતિ છે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પરિસ્થિતિનું નિર્માણ જોવા મળ્યું છે એક તરફ ઈડરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે તો ગરમીનો પારો પણ ઉંચકાઈ રહ્યો છે હિંમતનગરમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી ગયો છે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે ઈડરીઓ ગઢ તપતા શહેરમાં અસહ્ય ગરમીના ત્રાહિમામ લોકો જોવા મળ્યા છે સાબરકાંઠા જિલ્લામાં ગરમીનો પારો દિવસે દિવસે ઉંચકાઈ રહ્યો છે આજે 23 ડિગ્રી કરતાં પણ વધુ તાપમાન હોય એવું લાગી રહ્યું છે કારણ કે રસ્તાઓ હાલ તો સુમસાન બની રહ્યા છે તો મોટાભાગે ખાસ કરીને લોકો પોતાનું ગરમીથી રક્ષણ મેળવવા માટે અવનવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે તો મોઢે સ્કાર્ફ અથવા દુપટ્ટો બાંધીને ખાસ કરીને મહિલાઓ ઘરમાંથી નીકળતી હોય છે તો આ ઉપરાંત અન્ય જે લોકો છે તે લોકોએ જે ન છૂટકે બહાર નીકળતા હોય તેમને પોતાનું શરીરનું રક્ષણ કરવા માટે વિવિધ સ્કાર્ફ અથવા દુપટ્ટાનો ઉપયોગ કરીને પણ બહાર નીકળતા હોય છે તો આ ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા લોકોને બહાર ન નીકળવા માટેની અપીલ પણ કરવામાં આવી છે ખાસ કરીને જે વધુ પડતી ગરમીના કારણે લૂ લાગવાના બનાવો બની રહે તે માટે ઠંડા પીવા જોઈએ તો આ ઉપરાંત સબગા માતાઓ અને વૃદ્ધો અને બાળકોને ખાસ કરીને તકેદારી રાખવા જેવી છે કારણ કે વધુ પડતી ગરમીના કારણે એમની અસર થઈ શકે એટલે લૂ લાગવાના પણ બનાવો બની રહ્યા છે તેના કારણે આરોગ્ય વિભાગ અને કલેક્ટર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી રહી છે ઈશાન વર્મા ન્યૂઝ 18 ગુજરાતી સાબરકાંઠા
હવામાન વિભાગે સુરેન્દ્રનગરમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે, જેના પગલે શહેરી વિસ્તારમાં લગાવવામાં આવેલા વજનદાર અને જોખમી હોર્ડિંગ્સ ઉતારી લેવા શહેરીજનોમાં માંગ ઉઠી છે। શહેરના બસ સ્ટેન્ડ રોડ, 80 ફૂટ રોડ, મલાર ચોક, બહુચર ચોક, દુધરેજ રોડ સહિતના મુખ્ય માર્ગો પર ધાબા પર લગાવેલા હોર્ડિંગ્સ ભારે પવનને કારણે પડી જવાથી દુર્ઘટના કે જાનહાનિ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। ત્યારે પાલિકા તંત્ર દ્વારા કોઈ મોટી દુર્ઘટના કે જાનહાનિ થાય તે પહેલા જોખમી હોર્ડિંગ્સ તથા જર્જરિત ઇમારતો દૂર કરવા લોકો માંગ કરી રહ્યા છે। બીજી તરફ પાલિકા આ મામલે ઇમારતોનો સર્વે કરવા ટીમ બનાવવામાં આવી છે। સર્વે બાદ હોર્ડિંગ્સ ઉતારવાની અને જર્જરિત ઇમારતો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે। તો આ બાબતે બેનરો જે લાગેલા છે, હોર્ડિંગ લાગેલા છે, એને સાવચેતીપૂર્વક છે કે નહીં તે નગરપાલિકાએ ચકાસણી કરવી જોઈએ, સરકારશ્રી અધિકારી ચકાસણી કરવી જોઈએ અને નિયમ વિરુદ્ધ જે કઈ બેનરો લાગ્યા છે તેની પર કાર્યવાહી કરવી જોઈએ। કે જ્યાં પણ ઊંચા હોર્ડિંગ્સ છે તે ઉતારી લેવા, જેથી કોઈ દુર્ઘટના ન ઘટે અને એની એક આખી ટીમ બનાવી છે જે સર્વે કરી રહી છે। સમાચાર ભાજપ નેતા રુચિર કારિયાને આપી ધમકી। પ્રદેશ ભાજપ કારોબારીને મળી ધમકી। બુટલેગરોએ વોટ્સએપ કોલમાં આપી ધમકી। મોરબી પોલીસે ફરિયાદ નોંધી શરૂ કરી છે ધમકી। બુટલેગરો ભાજપના નેતાને ધમકી આપતા હોય તેવી જાણકારી મળી છે। વોટ્સએપ પર આ ધમકી મળી હોવાથી અરજી કરવામાં આવી છે, પોલીસને જાણ કરવામાં આવી છે। હવે આ બાબતે પગલાં લેવામાં આવે તેવી માંગ પણ ઉઠી રહી છે। ડભોઈની પીપલ્સ બેંક ચાલુ થઈ ગઈ છે। ધી ડભોઈ પીપલ્સ બેંક 4 દિવસથી બંધ હતી। મેનેજર રાજીનામું આપતા કર્મચારી નથી ખોલતા બેંક। અનેક ખાતેદારો ખાઈ રહ્યા હતા। છેલ્લા 20 વર્ષથી બેંક ખાતેદારોનો જીત્યો વિશ્વાસ। ડભોઈમાં સોની બજારમાં આવેલી છે ધી ડભોઈ પીપલ્સ બેંક। બેંક ખુલતા ખાતેદારોની લાઈન પડવા લાગી। બોર્ડ ઓફ ડિરેક્ટરે ખાતેદારોને આપ્યું આશ્વાસન, દરેક ખાતેદારોને મળશે પૈસા। જેમ જેમ રિકવરી આવશે તેમ તેમ ખાતેદારોને મળશે પૈસા। એનું કારણ એક જ હતું કે મેનેજરે રાજીનામું આપી દીધું અને બીજો સ્ટાફ પણ બંધ થઈ ગયો અને એમને બેંક ખોલી નહીં। અમને 2 દિવસ એટલે અમે તાત્કાલિક એક્શન લીધી અને નવા મેનેજરની નિમણૂક કરી છે અને બેંક આજથી રાબેતા મુજબ અમે ચાલુ કરી છે અને જે રિકવરી કરવાની છે એ રિકવરી આવેથી દરેકની લેવડ દેવડ કમ્પ્લીટ કરવામાં આવશે અને કોઈના પૈસા ડૂબે નહીં એની જવાબદારી અમારી છે। શરૂઆત પંચમહાલથી સમાચાર। શહેરાના ગોકળપુરામાં પોલીસ પર પથ્થરમારો થયો છે। 2 પોલીસ કર્મીના માથાના ભાગે ઈજા થઈ છે। પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી છે। ટોળું વિખેરવા પોલીસે કર્યો છે બળપ્રયોગ। પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો હતો। આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માંગ ઉઠી છે। પોલીસને ટીયર ગેસના સેલ છોડવાની ફરજ પડી છે। ટોળું વિખેરવા માટે બળપ્રયોગ પણ કરવો પડ્યો હોવાની જાણકારી છે। પોલીસ કર્મચારીને પણ આપ જોઈ રહ્યા છો, કારણ કે જે પથ્થરમારો સામે ટોળા તરફથી કરવામાં આવ્યો તેમાં પોલીસ કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હોવાની જાણકારી છે। હળવો બળપ્રયોગ કર્યા હોવાની પણ જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે। સમગ્ર ઘટના હત્યાના બનાવને લઈને જોવા મળી રહી હતી। પંચમહાલથી આ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં આગળ શહેરામાં પૂર્વ સરપંચની હત્યાથી આ મામલો બિચક્યો હતો અને પોલીસને આવવાની જરૂર પડી હતી। પોલીસના આવ્યા બાદ અનેક વિસ્તારમાં મામલો શાંત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ એ દરમિયાન પથ્થરમારો થઈ ગયો। પથ્થરમારો થવાને કારણે કેટલાક પોલીસ જવાન જે ફરજ પર હતા તેઓ ઇજાગ્રસ્ત થઈ ગયા હતા। પોલીસે ના છૂટકે ટીયર ગેસના સેલ છોડ્યા હોવાની પણ જાણકારી મળી રહી છે। શહેરાના ગોકળપુરામાં પોલીસ પર પથ્થરમારાની ઘટના। ગઈકાલે ગોકળપુરા ગામે બનેલી ઘટનામાં શહેરા પોલીસ દ્વારા હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો હતો અને હત્યાનો ગુનો નોંધી 2 આરોપી છે તેની ધરપકડ કરી લેવામાં આવી છે। પરંતુ અહીંના જે સ્થાનિકો હતા તેઓ દ્વારા જે હત્યાનો બનાવ બન્યો હતો જેનો મૃતદેહ સ્વીકારવા માટેનો જે ઇનકાર કરવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા સમજાવટનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ જે સ્થાનિકો છે તેઓ દ્વારા પોલીસની સમજાવટ અને અનાદર કરવામાં આવતો અને ત્યારબાદ પોલીસની સમજાવટ દરમિયાન જ પથ્થરમારો કરવામાં આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। અહીંયા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ખડકાઈ ગયો છે। આપને માર્ગના પણ હું દ્રશ્યો બતાવવા માંગીશ। આ પથ્થરો જોઈ શકો છો। આ પથ્થરમારો જે સ્થાનિકો દ્વારા કરવામાં આવતો અને પોલીસ દ્વારા કાબુ મેળવવા માટે, ટોળાને વિખેરવા માટે ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા હતા। દરમિયાન જ જે 2 પોલીસકર્મીઓ છે તેઓનો ઈજા પહોંચી છે। સાથે સાથે જ એક પોલીસકર્મીની ખાનગી વાહન હતું તેનો પણ કાચ તોડી નાખવામાં આવ્યો છે। હાલ જે અહીંયાની પરિસ્થિતિ છે તે પોલીસે થાળે પાડી દીધી છે, પરંતુ જે મામલો હતો તે બિચકતા પોલીસને આખરે ટોળાને વિખેરવા માટે બળપ્રયોગ કરવો પડ્યો હતો।